જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટર ઉપર ની બે પ્લેટમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે એના ઉપર શું અસર થાય એની આપણે ચર્ચા કરી. તો જે અગત્યનો પોઈન્ટ હતો એની અંદર આપણે છેલ્લે સૂત્રની અંદર કેપેસિટન્સ જે છે ડાઇલેક્ટ્રિક દાખલ કરતા કે ગણું થતું હતું અને વિદ્યુત ક્ષેત્ર છે એ કેમાં ભાગનું થતું હતું. આ બે પોઈન્ટને ખાસ ધ્યાનમાં સી ડેશ બરાબર કે ઇન્ટુ સી અને ઈ બરાબર E0 બાય કે. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું અને કેપેસિટન્સ કેટલા ગણું થઈ જાય કે ગણું ક્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે. તો સૂત્રોને ધ્યાનમાં રાખવાના છે. ત્યાર પછીનો ટોપિક છેલ્લો ટોપિક છે કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો કેપેસિટરોના શ્રેણી જોડાણની અંદર આકૃતિ આપણે બનાવી દઈએ. આપણે એક કે બે ત્રણ કેપેસિટર માટે નહીં પણ એન કેપેસિટર માટે જ વાત કરી દઈએ છીએ. તો આ એન કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને તેમને 20 વોલ્ટની બેટરી સાથે જોડી દઈએ. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ C1 C2 C3 અપ ટુ કેટલા કેપેસિટરો લઈ લીધા છે આપણે એન કેપેસિટરો. તો એન કેપેસિટરોનું શ્રેણી જોડાણ. હવે સૌથી પહેલી વાત શ્રેણી જોડાણમાં છે એમ ક્યારે ખબર પડે તો કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર વિજાતીય હોય. પહેલો મુદ્દો ધ્યાનમાં રાખવાનો શ્રેણી જોડાણ છે એવું ખબર કેમ પડી જાય તો કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર વિજાતીય હોય. પ્લેટો પરનો વિદ્યુત પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ બરાબર પ્લસ માઇનસ માઇનસ પછી પાછું પ્લસ માઇનસ એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેવો હોય વિજાતીય હોય. બરાબર છે. તો એ જોડાણ કેવું કહેવામાં આવ્યું છે શ્રેણી જોડાણ. બીજી અગત્યની બાબતો તો કે વિદ્યુત ભાર સમાન હોય શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેવો હોય છે સમાન હોય છે. અગત્યની નોંધ શ્રેણી જોડાણ માટે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર સમાન હોય અને વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હોય. આ V1 આ V2 આ V3 એ જ રીતે આ Vn. દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર સમાન અને વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે જુદું જુદું હોય છે. તો બે છેડા વચ્ચેનું કુલ વિદ્યુત સ્થિતિમાન બે છેડા વચ્ચેનું કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ V હોય તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 અપ ટુ Vn. તો V1 ની જગ્યાએ આપણે લખી શકીએ આપણી પાસે સૂત્ર છે Q બરાબર CV જેનો ઉપયોગ કરીએ તો વિદ્યુત ભાર સમાન છે ને C1 V1 તો V1 બરાબર લખીએ ગઈએ Q બાય C1 એ જ રીતે V2 બરાબર Q બાય C2 Q બાય C3 અપ ટુ Q બાય Cn. Q છે એ બધામાંથી કોમન છે આના છેદમાં લઈ લઈએ તો V બાય Q બરાબર થઈ જાય 1 બાય C1 પ્લસ 1 બાય C2 પ્લસ અપ ટુ 1 બાય Cn. ફરી પાછું Q બરાબર CV તો એના ઉપરથી બરાબર છે V બાય Q બરાબર લખી શકીએ આપણે 1 બાય C અને તેથી 1 બાય C બરાબર 1 બાય C1 1 બાય C2 અપ ટુ 1 બાય Cn. બે કેપેસિટર હોય તો 1 બાય C2 થી 3 હોય તો C3 4 હોય તો C4 અપ ટુ N. તો આથી UN કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણનું આ સમતુલ્ય કેપેસિટન્સ એ કેપેસિટરોના નાનામાં નાના કેપેસિટરના મૂલ્ય કરતા પણ ઓછું હોય છે. કહેવાનો મતલબ સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ
જે કેપેસિટરોના મૂલ્ય આપ્યા હોય એમાં નાનામાં નાનો કેપેસિટર હોય એના કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સ કેવો મળે છે આપણને, એના કરતાં પણ કેવો મળે છે, ઓછો. ધ્યાનમાં લેવા જેવી બાબત છે, શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ આ સી છે, દરેક આ કેપેસિટર છે એના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ કેવું મળે છે આપણને, નાનું મળે છે. અને જો કેપેસિટરના મૂલ્ય સમાન હોય તો આ શોર્ટકટ ડાયરેક્ટ યાદ રાખી દેવાનું. તો સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ બરાબર સી બાય એન સૂત્ર તરીકે જ્યારે કેપેસિટરના મૂલ્ય સમાન હોય એટલે મતલબ C1 બરાબર C2 બરાબર C3 અપ ટુ બરાબર Cn બરાબર શું આપી દઈએ તમને, C. તો C કેટલા વખત, n વખત, મતલબ n બાય c. તો ત્યારે સમતુલ્ય અચળાંકને સી ડેશ કેવો પડશે, તો સી ડેશ બરાબર આપણને જવાબ મળે સી બાય n. કેપેસિટરના મૂલ્ય સમાન આપ્યા છે તો ડાયરેક્ટ ઉપયોગ કરશો જ્યારે બરાબર છે તો સી ડેશ બરાબર સી અપોન n. તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે, પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર કેવો હોય છે અહીંયા વિજાતીય, અને શ્રેણી જોડાણ માટે વિદ્યુત ભાર દરેક કેપેસિટર માટે સમાન અને વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હોય છે. તો એના આધારે આપણે એનું સૂત્ર મળી ગયું, બરાબર છે. અને સમતુલ્ય કેપેસિટન્સ જે મૂળ જુદા જુદા કેપેસિટરો છે એનામાં ઓછામાં ઓછા કેપેસિટરના મૂલ્ય હોય એના કરતાં પણ કેવું હોય છે, ઓછું હોય છે. અને જો એના મૂલ્ય સમાન હોય મતલબ C1 બરાબર C2 બરાબર C3 બરાબર C, તો સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ બરાબર શું લખી શકાય છે, સી બાય એન. ત્યાર પછીનો ટોપિક છે આપણી સામે કેપેસિટરોનું સમાંતર જોડાણ. જે રીતે શ્રેણી જોડાણમાં ચર્ચા કરી એ જ બધા મુદ્દા સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ માટે આપણે આકૃતિ તમને આપીએ. C1, C2, C3 અપ ટુ Cn. n કેપેસિટરો છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હવે સમાંતર જોડાણ માટેની પહેલી શરત એ થાય કેપેસિટરોની પ્લેટ પરનો વિદ્યુત ભાર સજાતીય હોય. સમાંતર જોડાણમાં કેપેસિટરની પ્લેટ પરનો જોઈએ કે પ્લસ 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 માઇનસ 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 માઇનસ. કેપેસિટરનો પ્લેટ પરનો વિદ્યુત ભાર કેવો હોય છે, સજાતીય. પહેલી શરત. ત્યારબાદ સમાંતર જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાન મતલબ પોટેન્શિયલ ડિફરન્સ V કેવો હોય છે, સમાન, અને વિદ્યુત ભાર કેવો હોય છે, જુદો જુદો હોય છે. ખ્યાલ આવી જાય. આના કરતા ઓપોઝિટ, V સમાન અને વિદ્યુત ભાર કેવો હોય છે, જુદો જુદો હોય છે. તો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપ ટુ Qn. દરેક પરનો વિદ્યુત ભાર આ Q1 છે, આ Q2, આ Q3 અપ ટુ Qn. તો આપણી પાસે સૂત્ર છે Q બરાબર CV ઉપરથી C1V, Q1 બરાબર Q2 બરાબર C2V અપ ટુ Qn બરાબર CnV. કારણ કે વિદ્યુત સ્થિતિમાન સમાન છે બધામાં, કિંમતો મૂકી દઈએ. તો Q બરાબર Q1 ની કિંમત C1V પ્લસ C2V અપ ટુ CnV, જેની અંદરથી V કોમન લઈ લેશો તો C1 પ્લસ C2 અપ ટુ Cn. Q બાય V બરાબર C1 પ્લસ C2 અપ ટુ Cn. Q બાય V એટલે C બરાબર C1 પ્લસ C2 અપ ટુ Cn. સમતુલ્ય કેપેસિટન્સ C હોય, સમતુલ્ય કેપેસિટન્સ C. સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ C માટેનું સૂત્ર થઈ ગયું C બરાબર C1 પ્લસ C2 અપ ટુ Cn. તો આ સમાંતર જોડાણ માટે, શ્રેણી જોડાણ માટે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/Cn. જો
કેપેસિટરનું મૂલ્ય સમાન હોય, સમાંતર જોડાણ સમાન હોય તો C1 બરાબર C2 અપ ટુ Cn બરાબર C, તો C ડેશ બરાબર સૂત્ર બનશે તમારું અહીંયા Cn વખત એટલે n ઇન્ટુ C, અને સમતુલ્યને આપણે અહીંયા C છે એટલે C ડેશ નામ આવે તો C ડેશ બરાબર n ઇન્ટુ C. તો સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ બરાબર n ઇન્ટુ C, અને સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેપેસિટરોના કેપેસિટન્સ કરતા મોટું હોય છે. કહેવાનો મતલબ C1 C2 C3 અપ ટુ Cn જે કાંઈ કેપેસિટર એમાં મોટામાં મોટું કેપેસિટર એના કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સ કેવો આવે છે? મોટો. એટલે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ નાનો અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ જે જોડેલા કેપેસિટરના મૂલ્ય છે એના કરતાં પણ કેવો હોય છે? મોટો હોય છે. તો આ કમ્પ્લીટ થઈ ગયું તમારું કેપેસિટરો માટેનું સમાંતર જોડાણ. તો બહુ સિમ્પલ પોઈન્ટ છે, ધ્યાનમાં રાખશો. બહુ બધા MCQ દાખલાઓ બરાબર છે. અગત્યનો પોઈન્ટ, કેપેસિટર ક્યારે શ્રેણી જોડાણમાં છે, ક્યારે સમાંતર જોડાણમાં. શ્રેણી જોડાણમાં તો સીધો સરવાળો કરી દેવાનો છે, ને સમાંતર જોડાણ હે તો વ્યસ્તનો સરવાળો એનું શ્રેણી જોડાણ હે તો એના વ્યસ્તનો સરવાળો. તો આ રીતે કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને આ થઈ ગયું કેપેસિટરોનું સમાંતર જોડાણ. ત્યાર પછીનો ટોપિક છે આપણી સામે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન ખરા, 2 ગુણ 3 ગુણમાં. પ્રશ્નને સમજવા માટે આપણે વિદ્યુત ભાર વિહીન સુવાહક 1 અને 2 ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધ્યાનમાં લો. વિદ્યુત ભાર વિહીન 2 પ્લેટ આપણે જોઈએ છીએ. આ વિદ્યુત ભાર વિહીન 2 પ્લેટ છે, એની ઉપર કોઈ વિદ્યુત ભાર નથી. કેપેસિટર માટે આપણને ખ્યાલ છે કેપેસિટર બરાબર છે એક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને વિદ્યુત ક્ષેત્ર E. સુવાહક 1 સુવાહક 2, આ પણ સુવાહક 1 અને સુવાહક 2. વાત એવી છે બરાબર છે, અહીંયાથી આપણે આ પ્લેટ 2 ઉપરથી મતલબ સુવાહક 2 પરથી સુવાહક 2 પરથી ધન વિદ્યુત ભાર સુવાહક 1 પર ટુકડે ટુકડે લઈ જાઓ કે જેથી સુવાહક 2 વિદ્યુત ભાર પ્રાપ્ત કરે. અહીંથી આપણે સૂક્ષ્મ વિદ્યુત ભાર પ્લેટ 1 ઉપર લઈ જવો છે, તો પ્લેટ 2 છે એ ગુમાવે છે એટલે માઇનસ, અને પ્લેટ 1 ઉપર ધન વિદ્યુત ભાર ક્યાં જાય છે? પ્લેટ 1 ઉપર ટુકડે ટુકડે બરાબર છે. આ રીતે ટુકડે ટુકડે જે છે એ પ્લેટ 2 પરથી ધન વિદ્યુત ભાર ક્યાં જાય છે? પ્લેટ 1 ઉપર. એટલે પ્લેટ 2 છે એ વિદ્યુત ભારિત પ્રેરિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે. તો ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ તો આ જે છે એ પ્લસ ક્યુ ડેશ, આ છે એ માઇનસ ક્યુ ડેશ, અને અહીંથી સૂક્ષ્મ વિદ્યુત ભાર છે એ ડેલ્ટા ક્યુ ડેશ પ્લસ સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ ડેશ પ્લસ એ બરાબર છે ક્યાંથી ક્યાં? સુવાહક 2 પરથી ક્યાં જાય છે? સુવાહક 1 પર. તો સુવાહક 2 પરથી ધન વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જવા બહારથી કાર્ય કરવું પડે. તો કોઈ એક તબક્કે સુવાહક 1 અને 2 પરના વિદ્યુત ભારો અનુક્રમે જેને આપણે કીધું પ્લસ ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ છે, તથા તેમની વચ્ચેનો વિદ્યુત
સ્થિતિમાનનો તફાવત ને આપણે કીધું V ડેશ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે તબક્કે બરાબર છે, જેને આપણે શું કહી દઈએ છીએ V ડેશ. અને કેપેસિટન્સ C હોય તો બરાબર છે Q ડેશ બરાબર CV ડેશ. લખી શકીએ આપણે Q ડેશ બરાબર CV ડેશ, મતલબ V ડેશ બરાબર લખી શકાય Q ડેશ બાય C. Q બરાબર CV, તો V ડેશ બરાબર Q ડેશ બાય C. તો સુવાહક 2 પરથી સુવાહક 1 પર વિદ્યુત ભારને સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ્ટા Q ડેશ ને સ્થાનાંતરિત કરવું પડતું કાર્ય મેળવવું છે. તો આપણી પાસે સૂત્ર W બરાબર QV, જેના ઉપરથી ડેલ્ટા W બરાબર V ડેશ ઇન્ટુ ડેલ્ટા Q ડેશ. સૂક્ષ્મ વિદ્યુત ભાર છે ડેલ્ટા Q ડેશ. V ડેશ ની જગ્યાએ આપણે લખી શકીએ Q ડેશ બાય C ઇન્ટુ ડેલ્ટા Q ડેશ ડેલ્ટા W. સંકલન કરીએ તો ડેલ્ટા W બરાબર 1/C અચળ નથી, Q ડેશ ઇન્ટુ ડેલ્ટા Q ડેશ. તો પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર હતો ને 0, અને કેટલો વિદ્યુત ભાર Q, એટલે 0 થી Q. તો dW નું સંકલન આપણને ખબર છે W 1/C, અને આ Q ડેશ નું થઈ જાય Q ડેશ નો સ્ક્વેર છેદમાં 2, અને એની લિમિટ 0 થી C. જે કઈ ઘાત હોય ઘાતની અંદર એક ઘાત છે તો એક ઘાત વધે એટલે 2/2. સીધું જ ખબર છે આપણને કે ભાઈ x નું સંકલન તો શું થાય x²/2. એમાં Q ડેશ છે તો Q ડેશ સ્ક્વેર/2, એટલે એનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. તો ઉપરની લિમિટ માઇનસ નીચે લિમિટ, એટલે Q ડેશ બરાબર Q મૂકો તો Q²/2 અને 0 મૂકો તો 0 બરાબર. તો આપણને સૂત્ર મળે Q²/2C. W બરાબર Q²/2C. તો વિદ્યુત સંરક્ષી બળની અસર હેઠળ કેપેસિટરમાં જેવા સુવાહકોની રચનામાં કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે થયેલું કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો U બરાબર થઈ જાય Q²/2C. તો સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપેલું સૂત્ર, આના ઉપરથી બીજા 2 સૂત્રો બનાવી શકાય. Q બરાબર CV લખો તો U બરાબર થઈ જાય 1/2CV². કેવી રીતે C² V² એક C ઉડી જાય તો 1/2CV². અને ત્રીજું સૂત્ર બરાબર છે C બરાબર Q/V મૂકો તો U બરાબર થઈ જાય 1/2Q ઇન્ટુ V. C બરાબર Q/V એક QD છેદનો છેદંશમાં એટલે 1/2QV. તો સંગ્રહિત ઉર્જાના 3 સૂત્ર છે. U બરાબર Q²/2C, વિદ્યુત ભાર અને કેપેસિટન્સ, અને વિદ્યુત સ્થિતિમાન, અને અહીંયા વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન. તો જુદા જુદા આ પ્રકારના 3 રિલેશનો છે. 3 રિલેશનને ધ્યાનમાં રાખવાના. અને એ સિવાય વધારાનું એક બરાબર સૂત્ર તારવવું છે ઉર્જા ઘનતા. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતામાં એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને શું કહેવામાં આવે છે? ઉર્જા ઘનતા. એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને શું કહેવામાં આવ્યું છે? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા ρE વડે દર્શાવવામાં આવે છે. તો એનું સૂત્ર પણ આપણે મેળવી લઈએ, ઉર્જા ઘનતાનું સૂત્ર. તો ઉર્જા ઘનતાના સૂત્ર મેળવવા માટે આપણે જે U બરાબર Q²/2C સૂત્ર મેળવ્યું બરાબર છે. તો જેની અંદર આપણે લખી શકીએ Q બરાબર સિગ્મા એ જાણીએ છીએ, અને C બરાબર ε0A/d. કિંમત મૂકી દો તો સિગ્મા સ્ક્વેર A² 2 ઇન્ટુ ε0A ઇન્ટુ છેદનો છેદ ક્યાં વહી જાય? અંશમાં. હવે
અંશ અને છેદને આપણે એપ્સિલોન 0 વડે ગુણીએ છીએ તો શું થઈ જાય? અંશમાં તો એપ્સિલોનનો સ્ક્વેર છે એટલે અહીંયા એના છેદમાં એપ્સિલોન 0નો સ્ક્વેર. બાકીનું બધું એમનેમ એક એક ઉડી જાય. a ઇન્ટુ ડી અને એ એક વધારાનો એપ્સિલોન 0 વધશે, આરના ભેગું જવા દીધો ને છેદમાં 2. તો આટલા બરાબર શું લખાય? આપણને ખબર છે સિગ્મા અપોન એપ્સિલોન 0 બરાબર શું લખી શકાય? ઈ. ત્યાં આવી જશે ઈ સ્ક્વેર. બરાબર છે, શું થઈ જાય? ઈ સ્ક્વેર. અને a ઇન્ટુ ડી એટલે કદ થઈ જાય v ઇન્ટુ એપ્સિલોન 0/2. v બરાબર AD એટલા વિસ્તારનું કદ. તો u બરાબર કદને છેદમાં લઈ લો તો થઈ જાય u/v બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. તો આ વ્યાખ્યા પ્રમાણે એકમ કદ એટલે કદ ક્યાં છે? એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ને શું કહેવામાં આવ્યું છે? ઉર્જા ઘનતા. તો u/v એની જગ્યાએ આવી જાય ઉર્જા ઘનતા ρe બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. તો આ થઈ ગયું ઉર્જા ઘનતા ρe બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. તો ટેક્સ્ટ બુક પ્રમાણે જેટલી બી થિયરી છે એ આ બધી થિયરી શું થાય છે? અહીંયા પૂર્ણ થાય છે. આ થઈ ગયું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો તો 3 સૂત્રો આ છે. અને વધારાનું ઉર્જા ઘનતા તો ρe બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. તો ટેક્સ્ટ બુક પ્રમાણે થિયરી અહીંયા પૂર્ણ થાય છે. વધારાને MCQ માટે થોડી શોર્ટકટ ફોર્મ્યુલાઓ છે જે તમને હું ડાયરેક્ટ બરાબર આજે પીડીએફમાં મોકલી દઈશ. એ ધ્યાનથી વાંચી લેવાનો. અમુક દાખલાઓની અંદર જે ફોર્મ્યુલા ડાયરેક્ટ તમે ઉપયોગ કરશો સીધો આપણને સરળતાથી જવાબ મળી જાય. તો જે કાંઈ ફોર્મ્યુલાઓ આપવામાં આવે એ તમારે ધ્યાનથી વાંચવાની છે અને શોર્ટકટ તરીકે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરી અને અમુક દાખલાઓ MCQમાં આપણે જ્યાં ઉપયોગ કરીએ તમને ખ્યાલ આવી જાય. એટલે જે કાંઈ 2-3 પેજ છે એ PDF મોકલીશ, જે તમારે ધ્યાનથી વાંચો. ભણી બધું ગયા છે પણ એમાંની અમુક શોર્ટકટો છે, એ શોર્ટકટને તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આપણે ઉદાહરણ નંબર 8 ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 8ની રકમમાં ધ્યાન આપશો. ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. કહેવાનો મતલબ આ એક સમાંતર પ્લેટ છે બરાબર, એનું જેટલું ક્ષેત્રફળ છે એટલું ડાઇલેક્ટ્રિકનું છે, પરંતુ એની જાડાઈ 3/4 ડી અને બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. મતલબ ડાઇલેક્ટ્રિકની જાડાઈ આપી છે આપણને 3D/4. તો જ્યારે ચોસલાને આ બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? શું કહેવામાં આવ્યું છે? તો 3D/4 જાડાઈનો ડાઇલેક્ટ્રિક, 3D/4 જાડાઈનો ડાઇલેક્ટ્રિક આ બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે, ડાઇલેક્ટ્રિક બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય એ આપણને પ્રશ્નની અંદર પૂછેલું છે. તો એટલું તો ખ્યાલ આવી જાય. ટોટલ બે પ્લેટ વચ્ચેનું અંતર d, જાડાઈ 3D/4. તો રિમેનિંગ એ સિવાયનો ભાગ જે છે એ કેટલો થાય? d/4 થાય એવું આપણે વિચારી શકીએ. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ભણી ગયા આપણે શૂન્ય અવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું? E0 બરાબર V0/d, જ્યાં V0 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને જ્યારે તેમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણને ખ્યાલ છે E0/k. કેમાં ભાગનું થાય? આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી બરાબર છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2 બરાબર. તો V1 એટલે બરાબર છે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય અવકાશ સિવાયના ભાગ માટે, અને V2 એટલે શૂન્ય અવકાશ ડાઇલેક્ટ્રિક સિવાયના ભાગ માટે, અને V2 એટલે ડાઇલેક્ટ્રિક હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન. તો V1 વધારાનો જે ભાગ છે એ 3D/4 ટોટલ d, તો d - 3D/4 એટલે વધારાનું અંતર થશે d/4.
તો V બરાબર આપણે લખી શકીએ E ઇન્ટુ ડી સૂત્ર ઉપરથી E ઇન્ટુ ડી, ત્યારે તમારે અંતર જે છે એ કેટલું થઈ જાય? D/4. શું કામ D/4 થઈ જાય? ખ્યાલ આવે છે? ટોટલ D એમાંથી 3D/4 બાદ કરી નાખો તો કેટલું થઈ જાય? કેટલું થઈ જાય? D/4. અને વિદ્યુત ક્ષેત્ર એને E0. એ જ પ્રમાણે V2, તો V2 એટલે વિદ્યુત ક્ષેત્ર E, તો E0/K, E0/K, અને ત્યારે અંતર જે છે પ્લેટની જાડાઈ 3D/4. બેમાંથી કોમન E0 ઇન્ટુ D/4, તો અહીંયા બધા 1 પ્લસ 3/K. E0 ઇન્ટુ ડી અહીંયાથી આપણે લખી શકીએ V0, તો V બરાબર V0/4, અને અહીંયા K પ્લસ 3/K. આ આપણને મળી ગયું વિદ્યુત સ્થિતિમાન. તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર બદલાતો નથી. વિદ્યુત સ્થિતિમાન ઘટે કેટલું? તો કે K પ્લસ 3/4K, પણ વિદ્યુત ભાર બદલાતો નથી. તો કેપેસિટન્સ C બરાબર Q/V. Q/V મતલબ લખી શકાશે V0 ઇન્ટુ K પ્લસ 3 અને 4K છેદનો છેદ અંશમાં. તો Q/V0 એટલે લખી શકાય C0 ઇન્ટુ 4K અપોન K પ્લસ 3. Q ઇઝ ઇક્વલ્સ ટુ C0 V0. આપણને પૂછવામાં આવ્યું હતું કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય, તો કેપેસિટન્સ જે છે એ મૂળ કેપેસિટન્સ કરતાં કેટલા ગણું થાય છે? તો 4K અપોન K પ્લસ 3. MCQમાં પૂછી શકાય. તો આ દાખલા માટેની એક બીજી શોર્ટકટ મેથડ બી છે, જે હું તમને શોર્ટકટ આપું છું, અને આજે ઝેરોક્સ તમને ટૂંકમાં જે PDF મોકલાવું છું એની અંદર પણ જોવા મળશે. એટલે આનો આ દાખલો હું શોર્ટકટ રીતે બતાવું, તો એના માટે ડાયરેક્ટ સૂત્ર તમારે યાદ રાખવું પડે. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સ, જેને આપણે C ડેશ કહી દઈએ છીએ, C ડેશ બરાબર ε0A અપોન D-T પ્લસ T/K, જ્યાં T બરાબર સ્લેબની જાડાઈ, મતલબ ડાઇલેક્ટ્રિકની જાડાઈ. તો અહીંયા સીધું જ તમે કિંમત મૂકીએ, જવાબ આવશે. અહીંયા આપણને સ્લેબની જે જાડાઈ છે એ આપેલી છે 3D/4. કિંમત મૂકી દો. ε0A અપોન D માઇનસ 3D/4 પ્લસ 3D/4K. આ બેનું સાદુરૂપ આપી દો. કેટલું થઈ જાય? 4D માઇનસ 3D એટલે D/4 પ્લસ 3D/4K. તો D/4 કોમન લઈ લો એટલે ε0A અપોન D/4 1 પ્લસ 3/K. લસા લઈ લો. છેદનો છેદ ε0A ડિવાઈડ બાય D ઇન્ટુ K પ્લસ 3 છેદમાં થઈ જાય 4K. સો ε0A અપોન D ઇન્ટુ 4K અપોન K પ્લસ 3, આ થઈ જાય C0. તો C ડેશ બરાબર C0 ઇન્ટુ 4K ડિવાઈડ બાય K પ્લસ 3. તો આ થઈ ગયું બરાબર છે કેપેસિટર. સીધું જ સૂત્રની અંદર કિંમત મૂકી જવાબ. તો સૂત્ર ક્યારે એપ્લાય કરીએ? જ્યારે કેપેસિટરની બે વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવતો, તો એને ધ્યાનમાં રાખી અને ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરો તો સીધો જવાબ મળશે. બે જવાબ એક જ સરખો, ગમે તે રીતે કરો દાખલાનો જવાબ સરખો જ આવે અને પૂરેપૂરા માર્ક્સ મળવાના છે. ચાલો ત્યાર પછી ઉદાહરણ નંબર 9 છે. આકૃતિ આપી છે આપણને, 4 કેપેસિટરો દર્શાવ્યા છે અને ચારે 4 કેપેસિટરો છે એ સરખા મૂલ્યના C1, C2, C3, C4 10 માઇક્રોફેરાડે. એનું એક નેટવર્ક અને એની વચ્ચે 500 વોલ્ટનો સપ્લાય આપેલો છે. તો પહેલો પ્રશ્ન છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. નેટવર્કનો સમતુલ્ય
કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે. અને બીજો પ્રશ્ન છે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર. દરેક ઉપરનો વિદ્યુત ભાર. તો પહેલા સમતુલ્ય કેપેસિટન્સ માટે આપણે વિચારીએ. તો તમે આકૃતિને જોવાની ધ્યાનથી આપણે સમજાયું હતું સજાતીય અને વિજાતીય શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ કેમ ખબર પડે. પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. હવે અહીંયા તમે જુઓ તો માઇનસ માઇનસ અને પ્લસ પ્લસ, મતલબ C1 C2 C3 એના ઉપરનો વિદ્યુત ભાર વિજાતીય છે. અને એ બધા વિદ્યુત ભારને ધ્યાનમાં રાખી C4 જુઓ તો એ C1 આરે પ્લસ પ્લસ માઇનસ માઇનસ, મતલબ સજાતીય. તો C1 C2 C3 અહીં C1 C2 C3 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. તો સમતુલ્ય કેપેસિટન્સ મેં તમને સૂત્ર આપ્યું, જ્યારે મૂલ્ય સમાન હોય તો સીધું શોર્ટકટ વપરાય. C' બરાબર C/n. કેટલા કેપેસિટર? 1 2 અને 3. એટલે n બરાબર કેટલા આવી જાય? 3. અને C કેટલો તમારી પાસે? 10. મૂલ્ય બધાના કેટલા છે? 10 માઇક્રોફેરાડે. 10/3 માઇક્રોફેરાડે. આ શું મળી ગયું? C1 C2 C3 એ સમાંતર જોડાણમાં છે, શ્રેણી જોડાણમાં. તો એનો સમતુલ્ય કેપેસિટન્સ C' બરાબર 10/3 માઇક્રોફેરાડે. તો આપણો જે ડાયાગ્રામ છે એ હવે આવો બની જશે. આ C4, આ C' જોવો જી, આ બિંદુ A અને આ બિંદુ D, A અને D. અહીંયા આપણને B અને C. તો તમે જોઈ શકો પ્લસ પ્લસ માઇનસ માઇનસ. તો હવે C' અને C4 કયા જોડાણમાં દેખાય છે આપણને? સમાંતર જોડાણ. હવે C' અને C4 સમાંતર જોડાણમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C' પ્લસ C4. સમાંતરમાં સરવાળો થાય સીધો. C' મળ્યો તમને 10/3. C4 પણ કેટલો છે? 10 જ છે. 10 તેરી 30, 40/3 માઇક્રોફેરાડે. તો સમતુલ્ય કેપેસિટન્સ, પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. સમતુલ્ય કેપેસિટન્સ 40/3 માઇક્રોફેરાડે. બીજો પ્રશ્ન છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. તો દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર મેળવવો છે આપણે. તો આકૃતિમાં આપણે અહીં જોઈ ગયા C' અને C4 કેવા જોડાણમાં હોવાથી? સમાંતર જોડાણમાં હોવાથી બરાબર છે. વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? અચળ. આપણે ભણી ગયા C' અને C4 સમાંતર જોડાણમાં હોવાથી વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? અચળ. તો શું કહીએ ગયા આપણે? C' પરનો વિદ્યુત ભાર Q હોય તો Q બરાબર C' ઇન્ટુ V. તો C' જે છે આપણી પાસે કેટલો છે? C' 10/3 અને વિદ્યુત સ્થિતિમાન તમારી પાસે 500. શું થઈ જાય? માઇક્રો કુલમ. કારણ કે ફેરાડે જે છે C કેપેસિટન્સ જે છે એ ફેરાડેમાં માઇક્રોમાં આપેલું છે આપણને. તો 5000/3 શું થઈ જાય? માઇક્રો કુલમ્બ વિદ્યુત ભાર. અને 5/3 ઇન્ટુ 10⁻³ માઇક્રોકુલમ. ને 5/3 એટલે લખવું હોય તો 1.7 ગુણ્યા 10⁻³ માઇક્રોકુલમ. સોરી, માઇક્રોકુલમ તો નીકળી જાય. માઇક્રો 10⁻6 એમાંથી 3 કાઢી નાખ્યા એટલે 10⁻3. તો C' મતલબ તો શું છે? C1 C2 C3 નું શ્રેણી જોડાણ. તો C' મતલબ C1 C2 અને C3 નું શ્રેણી જોડાણ થાય.
તો શ્રેણી જોડાણ માટે વિદ્યુત ભાર કેવો રહે? સમાન રહે. એટલે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર ત્રણેય કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q બરાબર 1.7 × 10⁻³ કુલમ. હવે વધ્યો ખાલી C4. C4 પરનો વિદ્યુત ભાર જેને આપણે કહી દઈએ Q ડેશ હોય તો Q ડેશ બરાબર C4 × V. C4 આપણને આપેલા છે 10 માઇક્રો ફેરાડે અને V તમારી પાસે કેટલો છે? V 500. C4 તમારી પાસે 10 અને V 500 બરાબર છે તો 5000 માઇક્રો કુલમ એટલે થઈ જાય 5 × 10⁻³ કુલમ. એટલે ચોથા કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું થશે? 5 × 10⁻³. પ્રથમ, બીજું અને ત્રીજા કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર 1.7 × 10⁻³ અને ચોથા કેપેસિટર પરનો વિદ્યુત ભાર જે થશે 5 × 10⁻³. આપણને પૂછવામાં આવ્યું હતું દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર, તો આપણે મેળવી લીધો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર આવી જાઓ. સ્વાધ્યાયમાં આપણે 1 થી 4 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. ત્યાર પછી 5મા દાખલામાં છે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 pF. પ્લેટ વચ્ચે હવા મતલબ શૂન્ય અવકાશ હોય, હવા હોય ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ C0 બરાબર 8 pF. C0 મતલબ ε0A/d બરાબર 8 × 10⁻12 સમીકરણ 1. પછી કીધું છે આપણને જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું? હવે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક K બરાબર 6 ભર્યા બાદ તેમની વચ્ચેનું અંતર અડધું થાય છે તો કેપેસિટન્સ જેને આપણે C ડેશ કહી દઈએ છીએ. તો C ડેશ બરાબર આપણી પાસે સૂત્ર છે કે ડાઇલેક્ટ્રિક ભરવા માટે K × ε0A/d ને બદલે શું થઈ જાય? d/2. કારણ કે અંતર કેટલું થઈ જાય છે? અડધું થઈ જાય છે. તો K છેદનો છેદ ક્યાં વહી જાય? અંશમાં લે 2K × ε0A/d. તો ε0A/d બરાબર આપણે સીધું શું લખી શકીએ છીએ? × 8 × 10⁻12 અને K પણ છે તમારી પાસે કેટલો? 6. K બરાબર કેટલા આપ્યા છે આપણને? 6. 8 6 48 લીધું ને 96 pF. પ્રશ્ન પૂરો થઈ ગયો. બરાબર છે. ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે તો કેપેસિટન્સનું મૂલ્ય 96 pF હતું. કેટલું? 8 pF. કેટલું થયું? આપણે ખબર છે ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે તો કેપેસિટન્સમાં શું થાય? વધારો. કેટલા ગણો? K ગણો. તો સીધું જ આપણે એ પણ એપ્લાય કરીએ છીએ. બરાબર છે. પણ અહીંયા અંતર જે છે એ C ડેશ બરાબર KC, પણ અંતર કેટલું થઈ જાય છે? અડધું. એટલે એના આધારે એટલો ફેરફાર રહેશે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે દાખલા નંબર 6. 9 pF ધરાવતા 3 કેપેસિટરો 9 pF ધરાવતા 3 કેપેસિટરો શ્રેણીમાં જોડેલ છે. તો શ્રેણીમાં જોડેલ છે 3 કેપેસિટર 1 2 3 અને એની વચ્ચેનો સપ્લાય આપેલો છે આપણને 120. C1 C2 C3 શ્રેણીમાં જોડેલા છે. તો પહેલો પ્રશ્ન છે સંયોજનનું કુલ કેપેસિટન્સ. સંયોજનનું કુલ કેપેસિટન્સ મેં શોર્ટકટ આપ્યું સીધું. કેપેસિટરના મૂલ્ય સમાન હોય તો C ડેશ બરાબર C/n. C 9 × 10⁻12 છેદમાં 3 કેપેસિટર લે n બરાબર 3. 3 તેરી 9 બરાબર 3 × 10⁻12 ફેરાડે.
એ સમતુલ્ય કેપેસિટર. બીજો પ્રશ્ન છે 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત મતલબ V1, V2 અને V3 મેળવવાના છે. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ અને દરેક પરનો વિદ્યુત ભાર Q ડેશ હોય તો શું લખી શકાશે? Q ડેશ બરાબર CV C ડેશ V. Q ડેશ બરાબર C ડેશ V. C ડેશ તમારી પાસે છે 3 × 10⁻12 અને V 120. તો Q ડેશ મળી જાય આપણને 360 × 10⁻12 કુલમ. મતલબ દરેક પરનો વિદ્યુત ભાર કેટલો થાય? 360 × 10⁻12. તો વિદ્યુત સ્થિતિમાન સમાન જ રહેવાનું છે. શું કામ? તો કે વિદ્યુત ભાર બધા માટે સમાન હોય અને કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોવાથી દરેક માટે વિદ્યુત સ્થિતિમાન કેવો રહેવાનો છે? સરખો જ રહેવાનો છે. વિદ્યુત ભાર બધા માટે કોમન અને કેપેસિટન્સ પણ બધા માટે કેવું છે? સરખું જ છે. તો Q ડેશ 360 × 10⁻12 અને C 9pf 9 × 10⁻12 9 4 36 40 વોલ્ટ બરાબર V1 બરાબર V2 બરાબર V3. તો કેપેસિટરની બરાબર છે દરેક પ્લેટને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર V2 બરાબર V3 બરાબર 40. ત્યાર પછી નો દાખલો છે એ પણ એના જેવો જ છે, પણ એની અંદર આપણને 7મો દાખલો સમાંતર જોડાણ આપ્યું છે. C1 બરાબર 2pf, C2 બરાબર 3pf અને C4 બરાબર 4pf. સમાંતર જોડાણ. પહેલો પ્રશ્ન છે સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ બરાબર C1 + C2 + C3. જુદા જુદા મૂલ્ય છે 2 + 3 + 4 4 ને 3 7 ને 2 9pf. C ડેશ સમતુલ્ય કેપેસિટન્સ આવશે 9pf. આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર. તો સમાંતર જોડાણ માટે V અચળ હોય તો દરેક પરનો વિદ્યુત ભાર Q1 બરાબર C1V, Q2 બરાબર C2V અને Q3 બરાબર C3V. C1 2 × 10⁻12 V 500 V 100 આપેલા છે તો થઈ જાય 2 × 10⁻10 કુલમ. Q2 3 × 10⁻12 × 100 બરાબર 3 × 10⁻10 કુલમ અને Q3 બરાબર 4 × 10⁻12 × 100 બરાબર 4 × 10⁻10 કુલમ. આટલો પોર્શન જે છે માર્ચ 2020ની પરીક્ષામાં MCQમાં પૂછાણો હતો. 3 કેપેસિટર સમાંતર જોડાણ આપ્યું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. અહીંયા દરેક માટેનો વિદ્યુત ભાર કીધો હતો. V તો અચળ, તો V આપણને આપેલો જ છે કેટલો? 100 વોલ્ટ આપેલા છે. V બરાબર 100 વોલ્ટ. તો એના આધારે દરેક પરનો વિદ્યુત ભાર Q1 બરાબર C1V, Q2 બરાબર C2V અને Q3 બરાબર C3V.